વાર્તા સાંભળવી હોય તો પછી આપણે જામી પડીએ હો બાપ, કારણ કે આ કાંઈ જેવી તેવી વાત નથી. આ તો સોનાની નગરી દ્વારકા અને અમારા કાળિયા ઠાકરની લીલાની વાત છે. સાંભળજો હો ભાઈ, કહેવાય છે ને કે બલ ઘોડા બલ પગા બલ બાંધવા હથિયાર, જાજી ફોજુમાં જીવવું એ કાળિયા ઠાકરનો કારોબાર. પણ આ તો રણછોડ રાયનું રાજ, જ્યાં સમુદ્ર પણ આડો ફાટતો નથી અને આખી નગરી પાણીના પેટાળમાં ગરકાવ થઈને બેઠી છે. વાત એમ છે કે જ્યારે જરાસંધના ત્રાસથી કંટાળીને મથુરા છોડવું પડ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે હવે પ્રજાને ક્યાં લઈ જાવી. એટલે ભગવાને સમુદ્ર દેવતા પાસે 300 યોજન મીલની માંગ કરી અને વિશ્વકર્માને બોલાવીને કીધું કે એવી નગરી બનાવો કે દુનિયા જોતી રહી જાય. વિશ્વકર્માએ તો ભાઈ સોના મહોરો, હીરા મોતીના કાંગરા અને અદ્ભુત દરવાજાઓવાળી એક દ્વારકા ખડી કરી દીધી. નગરી એવી જાકમજોળ કે સૂરજ નારાયણ પણ ઝાંખા પડે. પણ સમય બળવાન છે ભાઈ, સમય વર્તા સાવધાન એમ નેમ નથી કહેવાતું. મહાભારતના યુદ્ધ પૂરું થયું અને ગાંધારીનો શ્રાપ અને યદુવંશનો નાશ થવાનો વખત આવ્યો, ત્યારે પ્રભાસ પાટણ કિનારે યાદવો અંદરો અંદર લડી મૂકવા ભગવાન પણ પીપળાના ઝાડ નીચે સ્વધામ સિધાર્યા. ભગવાન ગયા પછી અર્જુન જ્યારે દ્વારકા આવ્યો, ત્યારે સમુદ્રના મોજા ઉછળ્યા માંડી. જોત જોતામાં સોનાની નગરી સાગરે પોતાના પેટાળમાં સમાવી લીધી. અટાણે ઈ દ્વારકા સમુદ્ર નીચે ભેદ ભરમ પાથરીને બેઠી છે. આજની તારીખે માછીમારો દરિયામાં જાય ત્યારે કહે છે કે રાતના સમયે પાણીની નીચે ઘંટડીઓનો અવાજ આવે છે. કાંઠે દીવા બળતા હોય એવું અજવાળું દેખાય છે. કોઈ માની શકે ખરું કે અંદર આખી નગરી અકબંધ પડી હશે? વિજ્ઞાપનવાળા દરિયામાં ડૂબકા મારીને થાક્યા, પણ ભગવાનની માયા પાર પાડી ન શક્યા. ત્યાં પાણીની અંદર મોટા મોટા પથ્થરો, દરવાજાની સોખટો અને ભવ્ય સ્તંભો અકબંધ પડ્યા છે, જે સાબિત આપે છે કે આપણો કાળિયો ઠાકર અહીંયા ધબકતો હતો. જ્યાં સુધી ગંગા જમુના પાણી વહે ત્યાં સુધી કૃષ્ણની કીર્તિ અમર રહે. એમ દ્વારકા આજે પાણીની અંદર રહીને પણ કરોડો ભક્તોના હૃદયમાં આજ રાજ કરે છે. કહેવાય છે કે જેનો ભાવ સાચો હોય એને દરિયાની મોજામાં પણ રસ્તો કરી આપે છે. એની નાવડી ક્યારેય ડૂબાડતી નથી. આ નગરીનો રસ્તો પાર પાડવો એ માણસના ગજા બહારની વાત છે. કારણ કે હરી તારા નામ સે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરી તારા નામ સે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. એ ન્યાયે ભગવાનની લીલા અપરંપાર છે અને આ સમુદ્ર નીચે છુપાયેલું સત્ય એ જ પણ આપણી સંસ્કૃતિનો અસલી વારસો છે બાપ. એ હાલો ત્યારે ભાઈ, તમે વાત પકડી બરાબર પાકી હો. આ કથાનો એવો વળાંક છે જ્યાં કાળજા કંપાવી મૂકે એવી ઘટનાઓ ઘટી હતી. તો સાંભળો, આ રહસ્યમય કથા આગળ વધે છે બાપ. મહાભારતનું જ્યારે મોટું યુદ્ધ પૂરું થયું અને કૌરવોનો નાશ થયો, ત્યારે માતા ગાંધારીના હૃદયમાં ક્રોધ અને શોકની આગ વરસી રહી હતી. તેણે જોયું કે આ બધી રમત પાછળ મારો કાળિયો ઠાકર જ મુખ્ય સૂત્રધાર હતો. એટલે ગાંધારીએ ધ્રુજતા હાથે અને ક્રોધથી કાંપતા અવાજે ભગવાન શ્રી કૃષ્ણને સામે આંગળી ચીંધીને શ્રાપ આપી દીધો કે હે કૃષ્ણ, જેમ મારા આખાય કુળનો નાશ થયો છે તે હું અટાણે વાંઝણી થઈને બેઠી છું, એમ આજથી 36 વર્ષ પછી તારો આખો યદુવંશ અને અંદરો અંદર લડી ઝઘડીને નાશ પામશે અને તારી આ સોનાની નગરી દ્વારકા
સમુદ્રમાં પેટાળમાં ગરકાવ થઈને જશે. આ શ્રાપ સાંભળીને પણ મારો દ્વારકાધીશ તો મલકાતો રહ્યો, કારણ કે એ તો વિધાતાનો લેખ જાણતો હતો. સમય પાક્યો એટલે શ્રાપ ફળવાનો વખત આવ્યો. યદુવંશના કુમારોને અભિમાન આવી ગયું હતું ને એમાંય એકે ઋષિઓનો સાથે મશ્કરી કરી, એટલે ઋષિઓએ પણ શ્રાપ આપ્યો કે તમારા કુળનો નાશ કરતું લોખંડ મૂસળ પેદા થશે. અને એવું જ થયું. પ્રભાસ પાટણના દરિયા કિનારે બધા યાદવો ભેગા થયા. ત્યાં મદિરાના નશામાં ચૂર થઈને તું મોટો કે હું મોટો કરતાં કરતાં અંદરો અંદર કાપવા માંડ્યા. ત્યાં કોઈ હથિયાર નહોતો, પણ દરિયા કાંઠે ઉગેલું એક એરણ નામનું ઘાસ હાથમાં લેતા જ લોખંડ તલવાર જેવું થઈ જતું. જોત જોતામાં આખો યદુવંશ ત્યાં જ ખતમ થઈ ગયો, જેને આપણે યાદવા સ્થળી કહીએ છીએ. પ્રભુએ પણ આ લીલા સંકેલી લીધી ને સ્વધામ સિધાર્યા. ભગવાનના ગયા પછી અર્જુન જ્યારે દ્વારકાની સ્ત્રીઓ અને બાકી રહેલા લોકોને લેવા આવ્યો, ત્યારે એણે જોયું કે સોનાની નગરી ઉપર કાળના વાદળો ઘેરાયેલા હતા. અર્જુનને જેવા જ નગરીની બહાર નીકળ્યા કે તરત જ સમુદ્રના તોફાની મોજા આકાશ આંબવા લાગ્યા. જોત જોતામાં દરિયાએ અવાજ કર્યો ને સોના મહેલો, કિલ્લાઓ અને આખી નગરીને પોતાના પેટાળમાં સમાવી લીધી. સમય મોટો બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો ઈજ ધનુષને ઈજ બાણ. એમ ભગવાનની ઈચ્છા વગર એક પાંદડુંય નથી હલતું. તો આખી નગરી સમુદ્રમાં સમાઈ ગઈ. એ તો એની જ માયા હતી ને બાપ. એ હાલો ત્યારે ભાઈ, હવે આપણે દરિયાના ઊંડા પેટાળમાં ડૂબકી મારવી છે. શું મિત્રો, તમારે પણ મારવી છે? તો આપણી વાર્તામાં કન્ટિન્યુ રહો. જ્યાં વિજ્ઞાન અને એકબંધ ઇતિહાસ બંધ ભેગા થાય છે. સાંભળજો હો બાપ, આ કંઈ જેવી તેવી વાત નથી. કારણ કે કહેવાય તો છે ને કે સત્ય સાપરે ચડીને પોકારે. એમ કાળિયા ઠાકરની આ નગરી પુરાવા પાછળ આજે દરિયાની સાતી શીરીને બહાર આવી રહ્યું છે. તમે જોવો છો ને, અત્યારમાં હાલમાં બધું બહાર આવી રહ્યું છે. જ્યારે આધુનિક વૈજ્ઞાનિકો અને મરીન આર્કિયોલોજિસ્ટ, દરિયાઈ પુરાતત્વ વિભાગ એ દ્વારકાના દરિયામાં ડૂબકા માર્યા, ત્યારે એમને જે મળ્યું એ જોઈને આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ. દરિયાની નીચે આશરે 20 થી 30 મીટર ઊંડાઈએ આખી વ્યવસ્થિત નગરી અવશેષો મળી આવ્યા છે. ત્યાં કોઈ એકાદ બે પથ્થર નથી પડ્યા ભાઈ. ત્યાં તો ભવ્ય કિલ્લાની દિવાલો, મોટા મોટા પથ્થરો, મોટા પ્રવેશ દ્વારો અને સ્તંભોનો અકબંધ ઊભા છે. વૈજ્ઞાનિકો ત્યાંથી પથ્થરના એવા લંગર મળ્યા છે જે સાબિત આપે છે કે હજારો વર્ષો પહેલાં આ બહુ મોટું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાં વિદેશથી મોટા મોટા વહાણો આવતા હતા. અને આ બધું બહુ મોટી નગરી કહેવાય. સૌથી રોમાંચક વાત તો એ છે કે ત્યાંથી મળેલા અવશેષોનું જ્યારે સાયન્ટિફિકેશન ટેકનિક એટલે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે આ બધું 9 થી 10,000 વર્ષ જૂનું છે. એટલે કે આપણું મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણની જે કૃષ્ણલીલા દ્વારકા કોઈ કલ્પના નથી, પણ આ 100% સાચી સત્ય છે. આજની તારીખે જ્યારે ડૂબકી મારો નીચે જાય છે, ત્યારે એમને પાણીના પ્રવાહ વચ્ચે પણ એ ભવ્ય સંસ્કૃતિ સુવાસ આવે છે. તો આ દરિયાઈ શોધખોળની રોમાંચક વાતો જાણીને આપણે આપણા ઇતિહાસ પર ગર્વ થાય છે ને બાપ. હવે આ વૈજ્ઞાનિકો શોધખોળ વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તમારા મતે આ સોનાની નગરી દરિયાની નીચે છે, આટલા વર્ષો સુધી સુરક્ષિત રહી શકી, એની પાછળ કુદરતી કઈ લીલા છે, વૈજ્ઞાનિક કારણો હોઈ શકે? તમને શું લાગે છે? મિત્રો, આવા મારા વિડીયો જોવા હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે તમારા મિત્રોને પણ શેર કરો અને તમે કોમેન્ટ કરીને કહો કે હવે તમારે કઈ વાર્તા સાંભળવી છે, તો એના ઉપર હવે હું નવી વાર્તા કરીશ. અને આમાં થોડુંક બોલવામાં મિસ્ટેક થયું હોય તો હું તમારી માફી ચાહું છું. અને વિડીયો જોવા બદલ થેન્ક યુ. આવજો.